21 કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી 21 કરોડથી વધુના ખર્ચે ઉકાઈ શેરુલ્લા અને માંડવી ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ 7 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને વિકાસની ભેટ આપી હતી। આજે ઉકાઈ શેરુલા રોડ અને સાથે સાથે માંડવી ઉકાઈ રોડ બંને રોડનું નવીનીકરણ માટે અને સાથે સાથે 7 જેટલા સ્ટ્રક્ચરો કુલ 21 કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી પીપળથી મેં કર્યું છે। હું ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું કે આદિવાસી વિસ્તારોની અંદર આવા કામો મંજૂર કરીને જે આદિવાસીઓના ગામડાઓ વિખૂટા હતા એને કનેક્ટિવિટી થાય તે રીતે એમણે મંજૂર કરી આપ્યા છે। અને સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો હું ખૂબ આભાર માનું છું કે અમારા બજેટની અંદર આદિવાસી બજેટમાં એટલે કે આદિવાસી આદિજાતિ વિભાગની અંદર સૌથી મોટું જો કોઈ પેકેજ આપ્યો હોય તો પ્રથમ આ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે 4,474 કરોડનું પેકેજ આપીને અમારું આ કામ આદિવાસીઓના કામ સરળતાથી થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે। માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।